નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા. વરરૂમમાં આપ સૌનું સ્વાગત છે. અતિ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરવી છે. શરૂઆત કરવી છે વરસાદને લઈને આગાહી સામે આવી છે તેનાથી. આગામી 2 દિવસ સુધી મેઘરાજા એ ગુજરાતને ખમરોળશે. હવામાન વિભાગે આ ચેતવણી જાહેર કરી છે. ગુજરાતને વરસાદ ખમરોળવાનું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપી દેવાયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી થઈ છે. સુરત છે, નવસારી છે, ડાંગ છે, વલસાડ છે તે પણ અત્યારે રેડ એલર્ટ પર છે. દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગર, અમરેલી સહિતનો સમાવેશ પણ રેડ એલર્ટમાં કરાયો છે. આ ઉપરાંત ઓરેન્જ એલર્ટમાં ગીર સોમનાથ અને ભાવનગર, દીવ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચનો સમાવેશ છે. અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપી દેવાઈ છે. आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 6 जुलाई से लेकर 12 जुलाई तक, इसमें आज हैवी टू वेरी हैवी विद एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन के लिए. मेनली आपका जो एक्टिविटी रहेगा दक्षिण गुजरात की जो जिलाएं हैं और सौराष्ट्र की जो दक्षिण जिलाएं हैं इसमें संभावना रहेगा हैवी टू वेरी हैवी विद एक्सट्रीमली हैवी रेनफॉल का. आज जो जिला एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है दक्षिण गुजरात में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. इसमें रेड वार्निंग है. आइसोलेटेड प्लेसेस में एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा.